તો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો ફેમિલી? મજામાં? આઈ હોપ મજામાં જ હશો. તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને વરસાદની તો તમને ખબર જ છે, અત્યારે વરસાદની માહોલ છે તો વરસાદ તો આવવાનો જ છે. તો વરસાદ તો બંધ જ નથી, આવે છે જાય છે, આવે છે જાય છે, પલાળે વળી કોરું થઈ જાય છે, વળી થોડી વાર થાય એટલે પલાળે છે, કોરું થઈ જાય છે. અને બસ સવારનું બધું કામ પતી ગયું છે, ભગવાનનું પણ કામ પતી ગયું છે, ઘરકામ પણ પતી ગયું છે અને ટિફિન પણ થઈ ગયું છે. અને વ્યોમ છે એ સ્કૂલે જતો રહ્યો છે અને અમારા છે એ ગામમાં ગયા છે, કારણ કે પાર્લર ખોલવાનું હોય તો અત્યારે એ જ ખોલે છે. બહારનો વ્યૂ તમને બતાવું કેવો છે, વાદળા અને વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે, મસ્ત મજાનું. તો કંઈ વાંધો નહીં, ચાલો મળીએ આપણે પાર્લરે જઈને. અને આજે આપણે પાર્લરે કંઈક નવું કરવાના છીએ, તો વિડીયો એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં, કારણ કે પાર્લરે જે બનાવવાના છીએ તે હરેક ઘરમાં હરેક વ્યક્તિને જરૂર પડે છે. બહારથી લઈએ છીએ તો એ વસ્તુ મોંઘી આવે છે અને આ વસ્તુ જે અમે બનાવવાના છીએ વેસ્ટમાંથી બેસ્ટ. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. જોજો, ચૂકી ના જતા પછી કહેતા ને અમે રહી ગયા. તો હેલો ફેમિલી, પાર્લરે પહોંચી ગઈ છું અને બસ જો હું તમને કહેતી હતી કે કાંઈક નવું કરવાના છીએ, તો નવું કરવાના છીએ એ તમને બતાવું છું. સ્ટાર્ટ થઈ ગયું છે તો ચાલો બધા જુઓ. જો આ કંઈક નવું કરીએ છીએ. શું કરીએ છીએ તો કે મોતી છે ને, મોતીને લાંબી સર કરીએ છીએ, પોરવીએ છીએ દોરાની અંદર. અને જાડો દોરો લીધો છે. આ પતલો પણ આવે છે, પણ પતલા દોરામાં કરશું તો શું થશે કે સર ક્યારેક તૂટી જાય. અને જે જાડો દોરો એટલે કે ગોદડા સાંધવાનો દોરો આવે છે ને, એમાં જો મોતી આપણે પોરવશું તો એ દોરો છે એ તૂટશે નહીં અને મજબૂત પણ થશે. તો આવી મોટી બધી લાંબી ગાડી કરી છે, એક પછી એક પછી એક પછી એક પછી મોતી પોરવીને. અને અમારા ઢીંગુબેન છે એ પોરવે છે મસ્ત મજાની સર. અને એનું કરવાનું છે નહીં 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 નહીં, એ તો અત્યારે નહીં જ કહું, કહીશ પણ હજી થોડી વાર પછી. તો ચાલો આગળ જુઓ કે એ લાઈનનું આપણે શું કરવાનું છે. હેલો ફેમિલી, તો જમીને એકદમ ફ્રી થઈ ગયા છીએ. તમે બધા જમ્યા કે નહીં? જમ્યા ને? તો સારું. અને હવે જે દોરી હું તમને બતાવતી હતી કે મોતીની પોરવેલી, એ ઓલરેડી તૈયાર થઈ ગઈ છે. તો જુઓ કેવડી મોટી દોરી બની છે, એ ખબર છે? તો ચાલો તમને બધાને બતાવું. હેલો ફેમિલી, તો હું તમને કહેતી હતી ને કે જે દોરી બનાવેલી છે એ દોરી શેમાં ઉપયોગમાં લેવાની છે. અને હરેક ઘરમાં અને હરેક લેડીઝને જો વેસ્ટ વસ્તુ પડી છે, જેમ કે ભગવાનની માળા છે, હમણાં તો દિવાળી આવશે, સાતમ આઠમ આવશે એટલે ભગવાનના હાર પણ બદલાવશે બધાય. તો હારમાં નાના મોટા મોતી હોય, તમને ખ્યાલ જ છે. તો એ મોતી કાઢીને અને સાચવીને રાખી દેવાના, કચરામાં જવા દેવાના નહીં, કારણ કે એ વેસ્ટ વસ્તુનું શું થાય છે એ આજે હું તમને બતાવું. હરેક ઘરમાં હરેક લેડીઝને હરેક જેન્ટ્સને બધા માટે કામ આવે છે. તો ચાલો આપણે જોઈએ કે એ વસ્તુ શું કામમાં આવે છે. તો જુઓ ફેમિલી, જે આપણે સર બનાવેલી હતી એ સરનું આપણે શું કર્યું છે તો કે હેરસ્ટાઈલ વેડી છે. હવે આ સર છે એનું શું કરવાનું, તો હું તમને કહીશ કે શું શું કરવાનું અને કયા કયા કામ આવે છે. તો જે આ સર છે એ નાના નાના બ્રોચીસ, એટલે કે જેન્ટ્સને અત્યારે પાર્ટીવેર કે ગમીને સગાઈમાં મેરેજમાં જવું હોય તો સૂટ, શેરવાણી, બ્લેઝર બધું પહેરેલું હોય છે. તો એને માળા પણ બનાવીને પહેરી શકાય, ગમે એ કોટ ઉપર, શેરવાણી ઉપર, કોઈ પણ ઉપર જે વેસ્ટ વસ્તુના મોતી વધેલા છે એનાથી ને માળા પણ બનાવીને પહેરી શકાય, નેકલેસ બનાવીને લેડીઝ પણ પહેરી શકીએ અલગ અલગ. અને પછી જે મેં તમને બતાવી હેરસ્ટાઈલમાં બી કામ આવે છે, ઓપન હેરસ્ટાઈલમાં પણ કામ આવે છે, કે તમારી નાની નાની ઢીંગલીઓ છે
તો એની રિંગ, માથાની રિંગ પણ તમે આ મોતીથી ને બનાવી શકો છો. બજારમાં વારા તૈયાર મળે છે, 1 રૂપિયો કે 2 રૂપિયાના. એ એક વારો લઈને એમાં મોતી પોરાવીને અને તમે માથાની રિંગ પણ બનાવી શકો છો. તો જોયું ને કેટલું કામ આવે છે કે જે વેસ્ટ વસ્તુ છે એ આપણે જવા દઈએ છીએ કચરામાં, સાવ જ્યાં કાંઈ કામ નથી આવતી, તો એ વસ્તુ આપણને અહીંયા કામ આવે છે. તો હવેથી ને બધા જે પણ ઘરે મોતીના હાર આ તે નીકળે છે તો એ વેસ્ટમાં નહીં જવા દેવાનો, એનો સદુપયોગ કરવાનો કે સારી વસ્તુ બનાવીને પાછું આપણે ફરીથી ને કામ આવે. અને જો માતાજીના હાર હોય અને એને ચડાવેલા હોય અને આપણે હવે જો એ વસ્તુ લઈને પહેરીએ તો એનાથી ઉત્તમ તો એકય વસ્તુ નથી. તો આજેથી ને દરેક ઘરની અંદર જે વેસ્ટ વસ્તુ વધે છે એનો સારામાં સારો ઉપયોગ કરવો. તો સારો, મળીએ પછી. તો હેલો ફેમિલી, હવે આપણે ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને ફ્રેશ થઈને થોડી વાર બહાર મારી સહેલીઓ બેઠી હતી, એમની સાથે બેસી ગઈ. તો થઈ ગયા અત્યારે રાતના 8. રસોઈનું થઈ ગયું છે મોડું, તો ચાલો રસોઈ કરી અને પછી આપણે મળીએ. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો આપણે જમીન મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને રાતના વાગી ગયા છે 10 વાગી ગયા છે. અને બસ હવેથી વિચાર્યું છે કે વરસાદનું બહાર તો જવાય નહીં, નકર વોકિંગ છે કે બેસીએ બધા થોડી વાર મસ્તી મજાક કરીએ, છોકરાઓ રમે, પણ એ તો હવે કંઈ થાય એમ નથી, કારણ કે વરસાદનું બહાર કેમ નીકળવું. તો હવે વિચાર્યું છે કે રાત્રે વહેલું સૂઈ જવાનું અને મોર્નિંગમાં બાળકોને પણ વહેલા ઉઠાડીને થોડીક કસરત, એક્સરસાઇઝ બધું કરાવવાનું છે. તો અમે એક નિયમ કર્યો છે કે હવે રાત્રે રોજ 11 વાગે ને એટલે સૂઈ જવાનું અને સવારે છે ને બાળકોને પણ આપણી સાથે ઉઠાડી દેવાનું. તો આપણે ના સૂઈએ ત્યાં સુધી બાળકો સૂવાના નથી, તેથી કરીને આપણે પણ વહેલું સૂઈ જવું જોઈએ. તો સારું, બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીએ નવા વિડીયોની સાથે. બાય.